ગણેલું. અને બધા વળી પાછા સારી સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરેલા. એટલે અમે પધરામણીમાં ગયા, એટલે હું બેઠો હતો અને મારી આજુબાજુમાં બધા બેઠા હતા. એટલે એ જે ઘરે પધરામણીમાં ગયો હતો એ ઘરવાળા એ બેન મને બધાની ઓળખાણ કરાવે. દાદા, મારે 3 દીકરા છે, 2 દીકરીઓ છે. બરાબર. મોટી દીકરી છે, આ 3 દીકરાઓ અને પછી 1 દીકરી છે. બરાબર. આ 3 દીકરા, આ મારી નાની દીકરી. અને હા, મારી મોટી દીકરી બજારમાં ગઈ છે શોપિંગ માટે. બરાબર. મારો મોટો દીકરો આટલું ભણ્યો, મારી નાની દીકરી આટલી ભણી છે, મારો આ દીકરો આટલું ભણ્યો, અને મારી સૌથી મોટી દીકરી તો બહુ ભણી છે, બહુ ભણી છે, જે હમણાં બહાર ગઈ છે શોપિંગમાં. બરાબર. થોડીક વાર થઈને ત્યાં બરાબર ઓલી શોપિંગમાં ગઈ હતી એ ભણેલી દીકરી આવી. એ બેને ચોખવટ નહોતી કરી આ દીકરી શું લેવા ગઈ છે. બરાબર આમ આવીને અને આમ હજી હું કાંઈ પૂછું ન પૂછું ત્યાર પેલા એ દીકરી બરાબર આમ પ્રવેશ કર્યો હોલમાં, બેઠક રૂમમાં. એટલે એ બેને કીધું, જો દાદા હું નહોતી કહેતી મારે મોટી દીકરી છે ને બહુ ભણી છે, બહુ જાજુ ભણી છે, એ આ. મેં કીધું બરાબર, આ મોટી દીકરી એમને? હા, એ શોપિંગમાં ગઈ હતી. મેં કીધું અચ્છા, એ શાકભાજી લેવા ગઈ હતી. એટલે બેન તો મારી સામે આમ આશ્ચર્યચકિત થઈ ગયા કે તમને કેમ ખબર પડી ગયા શાકભાજી લેવા ગઈ હતી? મેં કીધું બેન, તમારી દીકરી ભણી છે બહુ, પણ ગણી નથી. એને કહેજો શાકભાજી લેવા જાય ને ત્યારે ટમેટા છેલ્લે લેવાય. એને ટમેટા પેલા લીધા, માથે ગાજર, બટેટા, કોબીનો દળિયો, રીંગણા, આ બધું નાખ્યા. બિચારીએ લીધા હતા ટમેટા, પણ ઘરે આવીને ત્યાં સૂપ થઈ ગયું. ટમેટાનો રસ ઢોળાતો આવતો હતો. એટલે માત્ર ને માત્ર ભણતર, મારો કહેવાનો હાસ્યની સાથે કહેવાનો ભાવાર્થ છે કે માત્ર ભણતર જરૂરી નથી, સાથે ગણતર પણ જરૂરી છે. માટે દીકરા દીકરીઓને ભણાવજો, ચોક્કસ ભણાવજો, ખૂબ ભણાવજો, પણ સાથે સાથે આપણું ગણતર પણ જરૂરી છે, એને ગણાવજો. સોમદત્ત નામનો આ ગાયક બહુ મીઠું ગાય છે. ભણ્યો નથી મારી જેમ, સંગીતનો એને કાંઈ જ્ઞાન નથી, છતાં પણ એ માણસ ખૂબ ગાય છે. અને ગાવાનું છે સાહેબ, એ ભણવાથી ન આવડે, એ તો માત્ર ને માત્ર ભગવતીની કૃપા હોય તો તમારાથી ગાઈ શકાય. બોલી તો બધા શકે, ગાવું એ તો માત્ર ભગવાનની પરમ કૃપા હોય તો ગવાય. પછી એમાં કદાચ તમે પારંગત બનો એ વસ્તુ અલગ છે. બાકી તમે એમ ગાઈ નાખો ગળું તો ભગવાનની કૃપા હોય તો મળે. એટલે બરાબર સોમદત્ત નામનો જે ગાયક છે એ પ્રાચીન જે રાજા છે એ રાજાના મહેલમાં આવે અને રાજાની કચેરી ભરાણી હોય ને ખૂબ ભાવથી એ ગીતો ગાય, એ ગઝલો ગાય, આનંદ આવે. રાજા એને ખૂબ નવાજે, ખૂબ ધન આપે. અને બરાબર એ સમયે એક વખતના સમયે બરાબર પરદેશી એક ગાયક આવ્યો અને એ પરદેશી ગાયક રાજાના દરબારમાં આવી અને પોતે ધીમે ધીમે ગાવાનું ચાલુ કર્યું. જ્યારે સોમદત્ત ન હોય ત્યારે એ રાજા પાસે પહોંચી જાય અને નત નવા અવાજથી, સારા સુરમાં, નત નવા રાગોમાં એ મીઠા મધુરા અવાજે ગાવા લાગ્યો. પેલા વિદેશી ગાયકને બહુ ઈર્ષા થઈ કે પેલો મહારાજા ઓલાને કઈ આવડતું નથી અને છતાં પણ એ માણસને આટલી બધી ભેટ સોગાદ આપ્યા કરે છે, આનું કંઈક કરવું પડશે. એટલે એણે રાજાને એકાંતમાં કીધું, મહારાજ એક કામ કરો ને, તમે આમનામ નકરું પેલાને દાન દીધા કરો છો, ભેટ આપો છો, તો ગાવતો હું છું, તમારી ભેટ યોગ્ય જગ્યાએ જ આવી જોઈએ. તમે એક કામ કરો, ગાવાની પ્રતિયોગિતા રાખો, તમે કોમ્પિટિશન રાખો.
એમાં જે જીતે એને તમે ભેટને સોગાદ આપો. રાજાને આ વાત ગમી એટલે રાજાએ બરાબર પ્રતિયોગિતાનું આયોજન કરી નાખ્યું. પેલો સોમદત્ત નામનો જે માણસ છે, બ્રાહ્મણ છે, એને ખબર પડી કે અહીંયા કંઈક આયોજન થયું. અને આયોજનમાં પેલા વિદેશી ગાયકે મહારાજના કાન બંભેર્યા છે. એટલે આજે પ્રતિયોગિતા થશે અને મને તો કઈ આવડતું નથી ને પેલો વિદેશી ગાયક બહુ ભણેલો છે, બહુ વધારે ભણ્યો છે અને સુરનું જ્ઞાન તો બહુ છે, રાગ રાગીણી બહુ જાણે છે અને કદાચ હું આ પ્રતિયોગિતામાં જઈશ તો હું જ હારીશ. આજ તો મારા હવે રોટલી છીનવાઈ જશે, મારી આજીવિકા છીનવાઈ જશે. આવતીકાલ સવારમાં પ્રતિયોગિતા છે અને સાંજના સમયે પેલો સોમદત્ત નામનો બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો છે. શું કરવું? બ્રાહ્મણનો સંતાન છે એટલે અન્યત્ર જવા કરતા એણે ભગવાન શિવનો આશ્રય લીધો છે. ભગવાન શિવના મંદિરમાં જઈ ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભગવાન શિવની ઉપાસના કરે છે. ભગવાન શિવનું આરાધન કરે અને ભગવાનને બે હાથ જોડી અને આંખોમાંથી અશ્રુની ધારા સાથે કહે છે કે હે દેવ, કાલ સવારે કદાચ પ્રતિયોગિતા થશે અને એ પ્રતિયોગિતામાં હું હારી જઈશ તો રાજાના દરબારની અંદર ગાવાનું મારું બંધ થઈ જશે. અને કદાચ રાજાના દરબારમાં ગાવાનું બંધ થાય ને એનો મને વાંધો નથી, પણ વાંધો એક વાતનો છે કે મારા દીકરાઓ ભૂખ્યા ટળવળશે, મારી આજીવિકા છીનવાઈ જશે, એનો મને ડર છે. હે ભગવાન, આપ કંઈક કરો. આખી રાત ભગવાન શિવના મંદિરમાં એ બ્રાહ્મણ બેઠા છે. ભગવાન શિવની ઉપાસના કરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાન શિવની આરાધના કરે છે અને અંતરથી પુકારો ને એટલે કદાચ તમારી બાજુમાં બેઠેલો માણસ સાંભળે ન સાંભળે એની મને ખબર નથી, પણ અંતરમાંથી જ્યારે નાભીમાંથી નાદ નીકળે ને ત્યારે હરિ સાંભળે, સાંભળે ને સાંભળે, એમાં કોઈ સંશય નથી. ભગવાન સાંભળે છે. અને એ સમય ભગવાન શિવે એની આરાધના સાંભળી. બરાબર રાત્રિનો પ્રહર સંપન્ન થવા આવ્યો, વહેલી સવાર થઈ. પેલો વિદેશી ગાયક સવારમાં વહેલો ઉઠ્યો છે, જાગી અને અહીં તો બ્રશ કરે છે, દાંતણ કરે છે. અને એ સમયે એક ભિક્ષુક આવે છે. વિદેશી ગાયક છે છતાં એના આંગણામાં ભિક્ષુક આવે છે. ફાટેલા તૂટેલા કપડા છે અને એ ફાટેલા તૂટેલા કપડાની સાથે સાથે એના હાથની અંદર એક તારો છે. એક તારો વગાડે, સુંદર મધુરા ગીત એ સ્વરથી ગાય છે, સારા સારા રાગોમાં એ ગાય છે અને સાથે સાથે સારું સારું નૃત્ય કરતો જાય છે. બજારમાં ફરતા ફરતા બરાબર પેલા વિદેશી ગાયકના આંગણામાં આવે છે. જે ઘરે એનો ઉતારો હતો ત્યાં આગળ આવે છે અને ત્યાં આગળ આવીને ગાય છે અને ભિક્ષાવૃત્તિ માટે વાત કરે છે. ભાઈ મને કંઈક આપો ને. પણ આટલું મધુરું ગાય છે એટલે પેલો વિદેશી ગાયક જરાક આમ આશ્ચર્યચકિત બન્યો કે આ મારાથી આટલું સુંદર ગાય છે. એના કપડામાં કઈ ફાટેલા તૂટેલા છે નથી, એના કઈ આમ આમ પહેરવેશ સારો. દાન આપતા પહેલા વિદેશી ગાયકને એક આમ અંદરથી મહેચ્છા જાગી, લાવને પૂછી જો આ ક્યાંથી શીખો. એટલે એને પ્રશ્ન કર્યો સહજતાથી, એ ભાઈ તું આટલું સુંદર ગાય છે, આટલા રાગ રાગણી કરે છે, આટલું સારું નૃત્ય કરે છે, આટલું સારું વાદ્ય વગાડે છે, આ તું ક્યાંથી શીખો? પેલો ભિખારી કહે છે, ભાઈ હું તો મારા ગુરુદેવ પાસેથી શીખો. તારા ગુરુદેવ? તારા ગુરુ કોણ છે? ભાઈ મારા ગુરુ તો સોમદત્ત નામના બ્રાહ્મણ છે.
સોમદત્ત નામના બ્રાહ્મણ જે ગુરુ છે, આટલા શબ્દો સાંભળ્યા એટલે એકદમ આશ્ચર્યચકિત બની ગયો પેલો વિદેશી ગાયક કે એનામાં આટલું બધું જ્ઞાન. અરે મારા કરતા તો વધારે ઈ જ્ઞાની છે. જો કાલ સવારે હું પ્રતિયોગિતામાં જઈશ ને તો મારી તો આબરૂ જશે. એટલે કોઈને કીધા વગર, કારણ જે શિષ્યની અંદર વધારે જ્ઞાન હોય તો એના ગુરુમાં કેટલું જ્ઞાન હોય. આવું સમજી અને પેલો વિદેશી ગાયક પ્રતિયોગિતામાં જવાને બદલે એ શહેર છોડી, નગર છોડી અને અન્યત્ર ચાલ્યો ગયો. આ બાજુ રાજાના દરબારની અંદર પ્રતિયોગિતા થઈ. સોમદત્ત નામના બ્રાહ્મણ ત્યાં આવે છે અને એ સોમદત્ત નામના બ્રાહ્મણે પોતાની ગાયનની અંદર પ્રતિયોગિતાને જીતી. આ શિવ મહાપુરાણની અંદર ભગવાન વેદવ્યાસ એમ કહે છે કે ભિખારી બનીને જે કોઈ આવ્યું હતું ને, બીજું કોઈ નહીં, ભગવાન સ્વયં ભગવાન શિવ પોતે હતા. બીજું કોઈ ન હતું સાહેબ, સ્વયં ભગવાન શિવ પોતે હતા. અને એ પણ સાહેબ એ તો નટરાજ છે. અને એટલે કહેવું ગમે, ગંભીરના દમૃદંગના ધબકી રે બ્રહ્માંડના, ગંભીરના મૃદંગના ધબકી રે બ્રહ્માંડના, નિત હોત નાદ પ્રચંડના, નટરાજ રાજ નમો નમ, સત સૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમ. ગંભીર નાદ મૃદંગના, એ ભગવાન શિવનો આજ સોમવાર છે. એટલે ભગવાન શિવની પણ ઉપાસનાનો દિવસ. એ શિવ ઉપાસનાની સાથે સાથે આજે શક્તિની ઉપાસનાનો આ મંગલ અવસર. એ મંગલ અવસરમાં ગઈકાલે મેં આપને શ્રીમદ દેવી ભાગવતના પ્રથમ સ્કંદની એક પ્રથમ કથા, ભગવાનનો હયગ્રીવ અવતાર માતા મહાલક્ષ્મીના એકમાત્ર કહેવાથી એકમાત્ર શ્રાપને લઈ થયો, એની કથા આપણે ગઈકાલે જોઈ. અને આજે મધુ અને કેટબ નામના બે અસુર રાક્ષસો, એમને મહામાયાએ વરદાન આપ્યા. અને મધુ અને કેટબ એ જ મહામાયાને લઈ, યોગ માયાને લઈ અને ભગવાન વિષ્ણુના હાથે મૃત્યુ પામે, એની કથા છે. કારણ કે આ તો દેવી શક્તિ છે, આ દેવત્વ છે. દેવી શક્તિ સામાન્ય નથી સાહેબ. મેં ગઈકાલે વાત કરી હતી કે એક સૂર્ય માત્ર આ ધરતીથી 9 કરોડ અને 30 લાખ માઇલ દૂર છે, છતાં આટલી આપણને ગરમી લાગે છે. તો એની નજીકમાં જતા કેટલી ગરમી લાગતી હશે, કેટલો પ્રકાશિત હશે. એ આવા અનેક સૂર્યોને પોતાના વશમાં રાખનારી આ જગદંબા છે સાહેબ, આ દુર્ગા છે. એટલું જ નહીં, ઊંડાણથી જો આ વાતને જાણવા જઈએ ને તો આપણી ભાષામાં એક વાત કહું તો સાહિત્યકારો અને માં ભગવતીના ઉપાસકો એમ કહે છે, આપણું વિજ્ઞાન એમ કહે છે કે થોડા વર્ષો પહેલા એક લાવારસ નીકળ્યો હતો, એક જ્વાળામુખી નીકળ્યો હતો. અને એ જ્વાળામુખીને લઈ અને વિદેશમાં એરોપ્લેનની જે યાત્રાઓ છે એ બધી જ એરોપ્લેનની યાત્રાઓ રોકાઈ ગઈ હતી. બધા જ પ્લેન રિજેક્ટ થઈ ગયા.
ત્યાં મૂકી દેવાયા. કોઈ પ્લેન ન ઉડ્યું, એકમાત્ર જ્વાલામુખી થયું. પણ તમને આજ એક વાત કહું સાહેબ, તો આવા કરોડો જ્વાલામુખીનો હાર માં જગદંબા પોતાના ગળામાં ધારણ કરે છે સાહેબ. કરોડો જ્વાળામુખી. તો વિચાર કરો, કરોડો જ્વાળામુખીનો હાર જે માં જગદંબાએ પોતાના ગળાની અંદર જ્યારે દૈત્યોનો સંહાર કરવા જાય અને એને ધારણ કર્યો હોય, તો એ સ્વયં કેવડી જ્વાળામુખી હશે સાહેબ. એ સ્વયં કેવડી મોટી જ્વાળા હશે. એ મહામાયાનું આજે આ ચરિત્ર ગાવાનો અવસર. જેના નામથી આપણો દેહ પાવન બને એવી પવિત્ર માં દુર્ગા, પાવનકારી માં દુર્ગા, એને એક પ્રાર્થના કરાય સાહેબ. હે માં, એવી શક્તિ આપજો ને કે તમારી શક્તિને લઈ અને મને વાણી મળે અને મારી વાણી દ્વારા હે ભગવતી હું તમારા ગુનાનું વાદને ગાતો રહું, હું વારંવાર તને વંદન કરતો રહું. એટલે કહેવું ગમે, આદ્ય શક્તિ તુજને નમું રે બહુચરા, ગણપત લાગે પાય. આદ્ય શક્તિ તુજને નમું રે ગણપત લાગે. આદ્ય શક્તિ તુજને નમું રે બહુચરા, ગણપત લાગુ પાય. આદ્ય શક્તિ તુજને. હે માં, એવી તો કૃપા કરો કે મારી વાણીથી હું તમારા ગુણાનુવાદ ને ગાતો રહું. દિન જાણીને દયા કરો રે બહુચરા, મુખે માંગું તે થાય. દિન જાણીને દયા કરો રે બહુચરા, મુખે માંગું તે થાય. આદ્ય શક્તિ તુજને નમું રે બહુચરા, ગણપત લાગુ પાય. આદ્ય શક્તિ તુજને નમું રે બહુચરા, ગણપત લાગુ પાય. વાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા, ગુણ તમારા ગવાય. વાણી આપો ને બહુચરા ને હાની, ગુણપત લાગુ પાય. વાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા, ગુણ તમારા ગવાય. વાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા, ગુણ તમારા ગવાય. 64 બેનો મળી સામઠી રે બહુચરા, માન સરોવર જાય. આદ્ય શક્તિ તુજને નમું રે બહુચરા, ગુણપત લાગુ પાય. હે માં, હે જગદંબા, હું તમને વંદન કરું બા.
મને એવી વાણી આપો હું તમારા ગુણ ગાઉં. વાણી આપો ને પરમેશ્વરી રે, બહુચરા ગુણ તમારા ગવાય. વાણી આપો ને પરમેશ્વરી બહુચરા ગુણ તમારા ગવાય. એની કૃપા હોય તો આપણાથી થાય સાહેબ, નકર શું થાય આપણાથી? કશું ન થાય. જેનું નામ લઈએ ને પવિત્ર બની જવાય એવી માં દુર્ગા, જેના દર્શન કરીએ, જેનું ચરણામૃત લઈએ એવી માં ભાગીરથી ગંગા. પણ આજે એક વિશેષ આનંદ એ થયો કે આજે પરેશભાઈ, શૈલેષભાઈ અને મયુરભાઈ, હિતેશભાઈ આ બધાએ મને નાઇલ ગંગાનો સાહેબ આજે સ્પર્શ કરાવ્યો, એનો મને દર્શન કરાવ્યા. કહેવાય છે કે દુનિયાની સૌથી મોટામાં મોટી કોઈ નદી હોય તો નાઇલ નદી છે સાહેબ. આફ્રિકામાંથી નીકળે અને છેક ઇજિપ્તમાં જઈ અને એ સમુદ્રને મળે. આજેનું મેં ઉદ્ભવ સ્થાન જોયું નથી સાહેબ, એ ઉદ્ભવ સ્થાનના આજ અમે દર્શન કર્યા છે. જોવા માટે તો પ્રદર્શન હોય, પણ આ તો દર્શન હતા, એટલે મારે એને જોવું નથી કહેવું, એના મેં દર્શન કર્યા છે. આજે કેટલી પાવન એ ગંગા સાહેબ. ભગવાન વિશ્વકર્માના દર્શન કર્યા. જિંજા ગયો તો આજે હું તો આજે મેં ફરવા ગયા હતા, પણ વળતા થોડુંક આમ લબક જબક થતું હતું. કે ટાઈમે પૂગી જાય તો સારું. માજીને ખબર છે હું 4 વાગે આવીને તો જમ્યો અને જમીન સીધું અહીંયા પહોંચ્યો પાછો. હારી બુદ્ધિ ઉજાડી આ પરેશભાઈ ને ઓલું કઈક શું કહેવાય ને, એસ્કોટ ને, હા કઈક એ એસ્કોટ મગાવ્યું ને વળી એ વાવ 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 કરતા કરતા કોકને તેમ થતું આને બીમાર થયા લઈ જતા દવાખાને. કાંઈ વાંધો નહીં, તમે એમ માનજો, પણ અમને લઈ જાઓ. અને ખરેખર તો હું દવાખાને જ આવ્યો છું, કારણ હાડકું ભાંગી જાય ને એના ડોક્ટર છે, કિડની ફેલ થઈ જાય એના ડોક્ટર છે, કેન્સર થાય એના ડોક્ટર છે, પણ મન નબળા પડી જાય એના ડોક્ટર ક્યાં સાહેબ? એની હોસ્પિટલો ક્યાં? આ મનથી જે માણસ નબળા પડી ગયા હોય ને એને મનથી મક્કમ બનાવવા માટે સાહેબ આ ધર્મની સભાઓ હોસ્પિટલ છે અમારી. જે માણસ મનથી મક્કમ બની, મનથી જે હાવ આમ ઢીલો પડી ગયો છે, માયુસ બની ગયો છે, એને મનથી મક્કમ બનાવવા માટે આ સદવિચારોની આ એક માત્ર ને માત્ર અમારી હોસ્પિટલ દવાખાનું છે. બપોરનું ભોજન કર્યું અમે રણમલભાઈને ત્યાં, કદાચ આવ્યા છે મેં ત્યાં, હમણાં આવે છે ને? હા આવી તો ગયા છે કદાચ કેશવાળા એ રણમલભાઈને ત્યાં પણ અમે જઈને આ બધા બપોરે ત્યાં ભોજન કર્યા, બહુ આનંદ કર્યો આજે. હા થોડીક બીક લાગી વળતા, પૂગી જાય પછી મજા આવી. નકર હતું તમે અહીંયા મારી પેલા આવીને બેસી જાઓ, જોકે તમારે આવવાનું જ હતું મારા પેલા, પણ સાહેબ આ પ્રદેશ તો પ્રદેશ છે. આ લીલોતરી એટલી હતી ને કે જોઈને આંખના નંબર વ્યા જાય, એટલી આમ લીલોતરી હતી. આનંદ થયો આજે અમને. એવું જ વળી પાછું જિંજામાં પણ પેલું સનાતન ધર્મનું મંડળના આપણું એ મંદિર ત્યાં ગયો તો, ત્યાં પણ દર્શન કર્યા ભગવાન ચતુર્ભુજ નારાયણના, માં અંબાના દર્શન કર્યા. આનંદ થયો આજે. વિદેશની ધરતીમાં પણ આટલું પાવન અને પવિત્ર આવા ધર્મસ્થાનો આ બધા અહીંયા જાળવી રાખ્યા છે, એટલે એનો આનંદ છે સાહેબ. અમે આ વિદેશની ધરતીમાં અમારા સૌરાષ્ટ્રના ગુણગાન ગાઈએ છીએ, પણ ચોક્કસપણે મારી વ્યાસપીઠથી કહીને જાઉં, આ આફ્રિકાની ધરતીના જે ધર્મના જે સ્થાનો છે એના ગુણાનુવાદ હું ફરી પાછો ભારતમાં જઈને ગાઈશ સાહેબ. અન્ય દેશોમાં જઈને પણ જો ભારતની સંસ્કૃતિને આટલી જીવંત રાખતા હોય તો ભારતીયોનો પ્રથમ ધર્મ છે કે ભારતમાં તો એની સંસ્કૃતિ જીવંત રહેવી જ જોઈએ સાહેબ.
લેશ માત્ર સંશય નથી. માના ગુણાનુવાદ ગાવા જોઈએ એટલે કહેવું ગમે. વાણી આપો ને પરમેશ્વરી રે બહુચરા, ગુણ તમારા ગવાય. વાણી આપો ને પરમેશ્વરી બહુચરા, ગુણ તમારા ગવાય. 64 બેની મળી સામઠી રે બહુચરા, માનસરોવર જાય. 64 બેની મળી સામટી બહુચરા, માનસરોવર જાય. 64 બેનો સામટી મળી અને માન સરોવર જાય છે. એ દુર્ગાની કથા. એ મહામાયાની કથા આજ મધુ અને કેટબ. પ્રાચીન સમયની આ કથા છે કે ભગવાન વિષ્ણુ એકલા શેષનાગની શૈયા ઉપર એ સમુદ્રમાં સૂતા છે અને ત્યારે એમના કાનના મેલમાંથી બે અસુર પ્રગટ થયા, મધુ અને કેટબ. મધુ અને કેટબના કાનમાંથી મેલ પડ્યો ને એમાંથી પ્રગટ થયા. બે સમુદ્રમાં નિવાસ કરે છે અને એ સમયે એ સમુદ્રમાં નિવાસ કરતા કરતા બે જે એ અસુરો હતા મધુ અને કેટબ, એ મધુ અને કેટબના મનની અંદર એક વિચાર સ્ફુર્યો કે આપણે જે જળની અંદર રહી છીએ એ જળ અહીંયા છે પણ તો કોની ઉપર છે? કારણ આ દુનિયાનો નિયમ છે કે આધાર વગર કોઈ વસ્તુ ટકે નહીં. કોઈકને કોઈકનો આધાર છે. તો આ જળ કોને આધારે? આપણે જે સમુદ્રમાં રહીએ છીએ એ સમુદ્ર કોના આધારે? આ સમુદ્રને કોણે ટકાવ્યું છે? આવો વિચાર આવ્યો. આ જળ કોણે પેદા કર્યું છે? તો કંઈક તો છે આમાં કશુંક તો તત્વ સમાયેલું છે. અને આવો વિચાર આવવો જ જોઈએ સાહેબ. આપણને વિચાર ન આવે? આ પૃથ્વી બનાવી કેમ બનાવી હશે? આટલી બધી માટી ક્યાં લેવા ગયા હશે ભગવાન? ભીમભલા આટલી બધી આ માટીનો મોટો બધો દડો બનાવ્યો, આ ખાળિયા ખોદવા ગયો ક્યાં હશે? એટલે બે પંક્તિ ગાવી ગમે સાહેબ મને. પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? તો એટલું જ માગું છું કે અમને ઈચ્છા મરણનું વરદાન આપો. અમને જ્યારે ઈચ્છા થાય ત્યારે અમે જેના હાથથી મરવા ઈચ્છતા હોઈએ એના હાથથી અમે મરીએ, આવું વરદાન અમને આપો. માએ કહી દીધું તથાસ્તુ. અને મા તો બહુ દયાળી છે એટલે આશીર્વાદ આપી દીધા, તથાસ્તુ. પણ એક વાત મારે આપને એ કહેવી છે કે મનુષ્ય જીવનમાં આવ્યા છીએ, મા દુર્ગાની, ભગવાન શિવની, કોઈ અન્ય દેવતાની તમે આરાધના કરો પણ એમાં એક વાત ચોક્કસ રાખજો, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે માત્ર ભગવાનને ચાહો. પણ આ સમયમાં બન્યું છે એવું, ભગવાનને ચાહવા વાળા ઘટી ગયા, ભગવાનથી ચાહવા વાળા વધી ગયા. મને આ દેજો, મને તે દેજો. બે હાથ જોડ્યા નથી ને કાંઈ કેસર ચાલુ થઈ નથી. બે હાથ જોડાય એટલે તરત કેસર ચાલુ. મને આ દેજો, મને તે દેજો.
પણ એક વાત મારે તમને કહેવી છે કે તમે જેટલું માગો ને એટલું બધું આપી દેવું. હા, તમને માગવાની કઈ લિમિટ હોય કે નહીં હોય એ મને ખબર નથી, પણ ઓલાને જરાક લિમિટ છે એવું આપવાની. એ બધું કાંઈ આપી ન દે એમને, એ એના માપ મારે. તમે માગો ને બધું આપી દે એમ હાવ બધું રેઢું નથી પડ્યું સાહેબ. હમણાં તો માણસ શીખો છે, મંદિરમાં જાય અને નત નવું માગી આવે. હમણાં એક શહેરમાં એક માણસે લોટરીની ટિકિટ લીધી, 2 લાખ રૂપિયાની લોટરી એની ટિકિટ લીધી, અને ટિકિટ લઈ અને ઝેરોક્સ કોપી કરાવી અને સીધો મંદિરે ગયો. હાથમાં એક ફૂલનો પડિયો લેતો ગયો, થોડાક પેંડા લેતો ગયો, 20 રૂપિયાનું શ્રીફળ લેતો ગયો અને હારે ઓલી કલર ઝેરોક્સ લેતો ગયો. પેલા ભગવાનને એણે પેંડા અર્પણ કર્યા, શ્રીફળ અર્પણ કર્યું, ફૂલ ચડાવ્યા અને પછી ઓલી ઝેરોક્સની જે લોટરીની ટિકિટની ઝેરોક્સ હતી ને ભગવાનના પગમાં મૂકી અને 2 હાથ જોડીને કીધું, હે ભગવાન, આ ટિકિટ જ્યારે ખુલે ને ત્યારે નંબર તમે યાદ રાખજો. કે ભગવાન અંદરથી બેઠા બેઠા કહે છે, અરે ભલા માણસ, આ તારા 2 ફૂલ લઈને આવ્યો અને તું મને કઈક આમ રિશ્વત દઈ જા, એમાં હું તને કઈ 2 લાખની લોટરી લગાડી દઉં, એટલું બધું હાવ કાંઈ હું. ઘણા લોકો તો આમ આમ એવી માનતાઓ કરે, અને માનતા કેવી હોય ખબર છે? આપણું કામ થાય તો એને આપણે માનતા પૂરી કરવાની. હે માતાજી, આ મારો ચાવીનો જુડો જડી જાય ને તો 2 દીવા કરે, જો ન જડે તમે 2 દીવાની રાહ જોતા નહીં. તમે રાહ જોતા નહીં. આપણી બધાની માંગણી આવી જોઈએ, મારું થાય તો તમને આપે, બાકી નકર તમે રાહ જોતા નહીં. તમે જુઓ, ઘણા લોકો એવી સત્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરે કે હે ભગવાન, મારો છોકરો જો 12માં પાસ થઈ જાય ને તો હું તમારી સત્યનારાયણ ભગવાનની કથા કરે. અરે પેલા કથા કરી નાખીને પછી કહેજે કે મારા છોકરાની હવે તમે પાસ કરી દેજો. તારો છોકરો ના પાસ થાય કહેજે, પણ તમે નક્કી રાખ્યું હોય મારો છોકરો પાસ થાય તો તમારી સત્યનારાયણની કથા થાય, નકર તમે તમારી જગ્યાએ, અમે અમારી જગ્યાએ. એટલે ભગવાન હાવ કાંઈ એટલા બધા કાંઈ ઉદાર દિલના નથી, હાવ લોભી નથી હો આપણી જેવા. એમ એમ એટલે આ 2 ફૂલ લઈને જે જાય છે ને મંદિરમાં માગવા, એના માટે 2 પંક્તિઓ મને કહેવી ગમે છે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાઓ માને. 2-5 ફૂલ લઈ